વડોદરા શહેર અને જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શહેરમાં ઇંધણ અંગે કોઈપણ પ્રકારની તંગી નથી અને સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું તેમણે જણાવ્યું છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એલપીજીનો કુલ સ્ટોક 21,547 સિલિન્ડર છે, જેમાંથી ગઈકાલે 14,057 સિલિન્ડરનું વેચાણ થયું હતું. પેટ્રોલનો 2,106 કિલો લીટર જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગઈકાલે 1,415 કિલો લીટરનું વેચાણ નોંધાયું છે. ડીઝલનો સ્ટોક 2,775 કિલો લીટર છે અને તેમાં ગઈકાલે 1,301 કિલો લીટરનું વેચાણ થયું છે. તાજેતરમાં ફેલાયેલી અફવાઓને કારણે શહેરના કેટલાક પેટ્રોલ પંપ પર પણ વાહન ચાલકોની લાઈનો જોવા મળી હતી, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગભરાવાની જરૂર નથી. ડેપો સ્તરે પણ પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતો છે અને તમામ સરકારી કંપનીઓના પંપ પર પણ નિયમિત સપ્લાય યથાવત છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર પણ સ્થિતિ સામાન્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે. તેમજ નાયરા પેટ્રોલ પંપ પર પણ ટૂંક સમયમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ સાથે બોટલ અને કારમાં પેટ્રોલ વેચતા 2 ડીલરોને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. શહેર અને જિલ્લામાં 8થી વધુ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સ્થિતિ નિયંત્રણમાં રહે.